જીવનમાં એક એવી ક્ષણ આવે છે જ્યારે મન ખૂબ થાકી જાય છે, બધા રસ્તા બંધ લાગે છે અન કંઈ સમજાતું નથી કે હવે શું કરવું. હે સમયે દિલમાં એક નામ સંભળાય છે, જય દ્વારકાધીશ. દ્વારકા સમુદ્રના કિનારે વસેલું એક પવિત્ર શહેર. અહીં પવનમાં પણ ભક્તિ છે અને દરિયાની દરેક લહેરમાં ભગવાનનું નામ સંભળાય છે. કહેવામાં આવે છે દ્વારકા જવું દરેકના નસીબમાં નથી હોતું, કારણ કે અહીં ત્યારે જ પહોંચાય છે જ્યારે પોતે ભગવાન કૃષ્ણ તમને બોલાવે છે. ઘણા લોકો વર્ષો સુધી દ્વારકા જવાનું વિચારે છે પણ તેઓ જઈ શકતા નથી. તો અચાનક એક દિવસ દ્વારકા પહોંચી જાય છે. એ જ તો છે દ્વારકાધીશની લીલા. જ્યારે ભક્ત મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશને જુએ છે ત્યારે આંખોમાંથી આંસુ પોતે જ આવી જાય છે, કારણ કે એ ક્ષણે એવું લાગે છે કે ભગવાન તમારી સામે ઊભા છે અને વિશ્વા કહી રહ્યા છે અમૃત હિશ્વા છો. ભગવાન દ્વારકાધીશ ક્યારે તમને એકલા નહીં છોડે. જો તમે દિલથી એક વાર બહુ છો, જો જીવનમાં ક્યારે તક મળે તો દ્વારકા જરૂર જજો, કારણ કે એ માત્ર એક શહેર નથી, ઘર છે. જય દ્વારકાધીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, આવી જ ભક્તિભરી વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો. જય દ્વારકાધીશ.